નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના વડુમ પોલીસ સ્ટેશનની હદમાંથી પરમિટ કે લાયસન્સ સિવાય પિકઅપ ગાડીમાં 3 પાડા ભરી કતલખાને લઈ જવાતા પોલીસના સંકજામાં। મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના વડુમ પોલીસ સ્ટેશનની હદમાંથી ગૌરક્ષક દળના આગેવાનો હિતેશભાઈ ચંદ્રસિંહ તથા કાંતિભાઈએ વડુમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અનિકભાઈ સમીરભાઈ હોરા તથા ટીપુ સુલતાન ફકીરભાઈ મહમદ જે બંને સોજિત્રાના છે તેઓ પિકઅપ ગાડી નંબર GJ 23Y4493 માં 3 મોટા પાડા ભરી જતા હતા, જેમાં કોઈ પાણી કે ઘાસચારાની પણ સુવિધા ન હતી। આ મૂંગા પશુઓને કરજણ બાજુથી જંબુસર કાવી તરફ લઈ જવાની બાતમી ગૌરક્ષક દળને મળતા તેમણે તાત્કાલિક આ પિકઅપને વોચ ગોઠવી પકડી હતી ને ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી। પોલીસ દ્વારા આ પાડા તથા પિકઅપને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર કહાનવા।